ગંગા સતી બોલ્યા છે તો બીનું સંતોષ ન કામ ન સાગી અકામ અછત સુખ સપને. અને પંડિતજી મહારાજનું વક્તવ્ય માનસમાંથી જ કે ક્રોધ પણ સંતોષ વગર નહીં જાય. તમે કલ્પના કરો, આપણે ક્રોધને મારવા માટે કેટલા કેટલા પ્રયત્ન. રામાયણ વાંચો યાર, માણસના પારાયણ કરો, સમજો. કોઈ પહોંચેલા મહાપુરુષો પાસેથી આપણે સમજીએ, ક્રોધ પણ સંતોષ વગર નહીં જાય. લ્યો, ગજબનું સૂત્ર આવ્યું. પ્રમાણ નહીં સંતોષ તો બીનું કછુ કહ અજની રીસ રોકી દુસહ દુઃખ. પરશુરામજીને લક્ષ્મણ જીવાચાર્ય રામાનુજાચાર્ય લક્ષ્મણે કીધું કે મહારાજ, હજી તમને સંતોષ ન હોય તો હજી થોડોક ક્રોધ કરી લો, હજી ક્રોધ કરી લો. તમે હળગી રહ્યા છો, કરી લો, પણ સંતોષ વગર ક્રોધ નહીં જાય. તમારે સંતુષ્ટ થવું જ પડે. નહીં સંતોષ, ડકાર ના આવ્યો તો હજી બોલો, કરી લો ક્રોધ. બાકી ક્રોધનો નાશ સંતોષ. ક્રોધી માણસ થાકી જાય, ક્રોધ કરી કરી થાકી જાય. જે બહુ ક્રોધ કરે ને એને કરવા દેવો. હા, એની સામે બહુ થવું નહીં. રહીમ સાહેબનો એક દોહો છે, રહીમન રોશન કીજીએ કોઈ કહે ક્યું હૈ હંસકર ઉત્તર દીજીએ હા બાબા यूं હૈ. લે, કોઈ કહે એ કેમ છે, શું ઈચ્છા છે, એની સામે ક્રોધ ન કરવો. રહીમન રોશન કીજીએ कोई कहे क्यों है हंसकर उत्तर दीजिए हाँ बाबा यूं है. हाँ, अग्नि હોય ને એના ઉપર પાણી નાખી દેવાય. હા, અતિ ક્રોધ કરે ને શાંતિથી હસી નહીં, હશે બાપા લ્યો તમે મોટા, તમે બે શબ્દો કહેવાના લાયક, અમે બે શબ્દો સાંભળવાના લાયક, લ્યો ભલું કરો. પરશુરામને આ બોધ જીવાચાર્ય લક્ષ્મણજીએ આપ્યો છે. ક્રોધનો નાશ. પણ ત્રીજું સૂત્ર આવ્યું, લોભનો નાશ પણ સંતોષ વગર નહીં થાય. રામચરિત માનસે જે કામ કર્યું છે, અને એમાં જેણે જેણે આવા ખબર ન હોય એવા જે સૂત્રપાત કર્યા છે એને તો નમવું યાર. લોભનો નાશ પણ સંતોષથી જ થશે, યાદ રાખજો. ઉદિત અગસ્ત્ય પંથ જલ સોષા અજીમી લોભહી સોષઈ સંતોષ. હે લક્ષ્મણ, વર્ષા ઋતુનું વર્ણન કર્યા પછી શરદ આવી અને ઋતુ વર્ણન મારો રાઘવ જ્યારે કરે છે કિષ્કિંધા કાંડમાં, ત્યારે લક્ષ્મણને કહે કે અગસ્ત્યનો તારો ઉદિત અગસ્ત્ય પંથ જલ સોષા. અગસ્ત્ય ઋષિનો તારો ઉગી ગયો જો ભાઈ આકાશમાં, અને એ તારો ઉગે એટલે પંથ જલ સોષા, જે જ્યાં ત્યાં પાણી બધા હતા એ હવે શોષાવા લાગ્યા. કેવી રીતે કે જીમી લોભઈ શોષઈ સંતોષા. જેમ સંતોષ આવે એટલે લોભ હુકાવા માંડે. પ્રયોગ કરવા જેવું સાહેબ. અને એટલે જ સાધુની વ્યાખ્યામાં, સાધુતાની વ્યાખ્યામાં કહ્યું છે, સરલ સુભાવન મન લાઈ. સરલ સુભાવન મન લાઈ. જથા લાભ સંતોષ સદા. જથા લાભ જથા લાભ સંતોષ સદાઈ. ગીતાનું સંતુષ્ટ સતતમ, સંતોષ સદાઈ, નિરંતર સંતોષનું અવતાર છે આ ચોપાઈમાં. જથા લાભ સંતોષ
અદ્ભુત શીલ, સંતોષ, સહન કરવાની શક્તિ, આ બધા માણસને ભોગીમાંથી યોગી બનાવી દે સાહેબ. એવા આના કપડામાં, આના જગતમાં, આના સંસારમાં આપણને ક્યાંય ના ક્યાંય પહોંચાડી દે. તો રામ કાર્યની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે પહેલું આ ત્રણ તો મેં માણસના આધારે કહ્યા, અને ત્રણ ન કોઈની ઈર્ષ્યા. સૌ પોતાના પ્રારબ્ધથી સાહેબ પ્રગતિ કરે છે. શું કામ તૂટી જઈએ કાંઈ લેવાનું? આપણે કાંઈ કરવું નહીં ને ઓલો આગળ કેમ વધી ગયો, તું હૂતો રહ્યો, અકારણ બીજાની નિંદા આમ છે સાવ સામાન્ય. અને પછી એમ કે હવે ક્યાંય નિરાંત નથી. નિરાંત તને હોય જ નહીં, કારણ કે તે જે ઉપાડા લીધા છે, જેની તેની નિંદા, જેની તેની ઈર્ષા, જેનો તેનો દ્વેષ. તો મારી વ્યાસપીઠની દ્રષ્ટિએ હું ને તમે પ્રયોગ કરીએ બાપ. કોઈની ઈર્ષા ન કરવી એ રામ કાર્ય, કોઈની નિંદા ન કરવી એ રામ કાર્ય, કોઈનો દ્વેષ ન કરવો એ રામ કાર્યને ગીતા કહે છે જ્ઞેય સ નિત્ય સંન્યાસી. એ નિત્ય સંન્યાસી છે જે કોઈ કામના નથી જેની, અને જે કોઈનો દ્વેષ ન. મને બહુ ગમે સાહેબ આ ગમે. આપણે કરી કેટલું શકીએ મને ખબર નથી, પણ મને ગમે બહુ. અને ગમતું કામ કરવાની ઈચ્છા પણ થાય કે આપણે કરીએ. હજી આમાં આપણે વધારે ગુણ પ્રાપ્ત કરીએ, વધારે આપણે આમાં સારા માર્ક્સે પાસ થઈએ. તો રામ કાજ કારજ તનુ ત્યાગી હરિપુર ગયે પરમ હરિપુર ગયે પર. અને ગાંધી બાપુએ ક્યાંક કહ્યું છે સાહેબ કે મારા મોટા ભાગના વિકારોનું શમન રામ નામના આધારે થયું છે, રામ નામના પ્રતાપથી થયું છે. એટલે આગળ જેટલો સમય છે એમાં કથાનો ક્રમ આગળ લઉં એના પહેલાં 1-2 મિનિટ હરિનામનો આશ્રય બધા ભાવથી અને પ્રેમથી સાહેબ આ સામૂહિક સાધના, આ સમૂહ સંકીર્તન ભાવથી 2-5 મિનિટ માટે. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ સબ ગાइए. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય 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 રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય રામ. હરિ બોલ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. હરિ બોલ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ
રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ